નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ એક મુલાકાત ઝાયડસ હોસ્પિટલના ડોક્ટર સાથે, કે જેમાં અલગ અલગ બીમારીઓ વિશે આપણે જણાવતા હોઈએ છીએ ને તેની સાથે સાથે એની ટ્રીટમેન્ટ એના વિશે પણ આપને જાણકારી આપતા હોઈએ છીએ. આજે ખાસ આ કાર્યક્રમમાં વાત કરીશું ઇન્ફ્લામેટરી બોલ ડિઝીઝ એટલે કે આંતરડાના સોજાની. ક્યાંક ને ક્યાંક આ બીમારી અત્યારે વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. જો આ બીમારી વિશે વાત કરીએ તો પેટની અંદર કોઈ સોજો હોવો કે પછી પેટની કોઈ અન્ય સમસ્યાઓના લીધે આ બીમારી જોવા મળતી હોય છે, અને એની સાથે સાથે ક્યાંક એ પણ આપણે કહીએ કે પાચન તંત્ર સાથે જોડાયેલી હોય છે આ બીમારી, કે સમટાઈમ્સ ક્યાંક કહી શકીએ છીએ કે ક્રોનિક ઇન્ફ્લેમેશનનું કારણ પણ બની જાય છે. એના વિશે વધુ જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીશું, જેની માટે મારી સાથે આજે ખાસ અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર તેજસ મોદી, એમડી ડીએમ સિનિયર ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ છે ઝાયડસ હોસ્પિટલથી. ડૉક્ટર તેજસ મોદી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. ડૉક્ટર તેજસ, સૌથી પહેલાં જ્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ, આપણો જે સબ્જેક્ટ છે આજે આંતરડાનો સોજો એટલે કે ઇન્ફ્લામેટરી બોલ ડિઝીઝ, સૌથી પહેલાં લોકોને એના વિશે જણાવવાનો પ્રયાસ કરીશું. તો શું છે આ આઈબીડી, આ બીમારી? તો જેવી રીતે જણાવવામાં આવ્યું, ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝ. સો ઇન્ફ્લેમેટરી ઇઝ સોજો, બોવલ મીન્સ આંતરડું, અને ડિસીઝ મીન્સ ડિસીઝ એટલે કે આંતરડાના સોજાની બીમારી. આપણી બોડીમાં જેમ નાનો આંતરડું અને મોટું આંતરડું એવા બે આંતરડા હોય છે, તો એમાં જ્યારે સોજો આવે ત્યારે આપણે એને કહેતા હોઈએ છીએ ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝ. તો ક્યાંક કહી શકીએ છીએ કે આ એક પરિભાષા જે આપણે જાણી કે જેના વિશે આપણે વધુ સાંભળતા હોઈએ છીએ, ઇન મેડિકલ ટર્મ્સ આપણે આ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો હવે વાત કરીએ કે ભારત દેશમાં આનું પ્રમાણ કેટલું જોવા મળે છે અત્યારે, આ બીમારી કેટલી કોમન જોવા મળી રહી છે આપણા દેશમાં, ક્યાંક કેટલી વ્યાપક થઈ ગઈ છે આ બીમારી? સો આપણે વર્લ્ડની વાત કરીએ તો 2019-20 જે સર્વે થયો છે એ પ્રમાણે વર્લ્ડમાં એપ્રોક્સિમેટલી 1 કરોડ 10 મિલિયન જેટલા પેશન્ટ્સ છે ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝ. ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝમાં બે હોય છે, એક અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિસીઝ. તો બંને ડિસીઝ ભેગા મળીને વર્લ્ડમાં એપ્રોક્સિમેટલી 1 કરોડ જેટલા કેસીસ છે, જેમાંથી ઇન્ડિયામાં એપ્રોક્સિમેટલી 10 થી 12 લાખ જેટલા પેશન્ટ્સ હોવાની સંભાવનાઓ છે. ઇન્ડિયામાં કોઈ કોમ્યુનિટી સર્વે બહુ 15 વર્ષ પહેલાં થયેલો છે, અને જે પ્રમાણે આજે અંદાજ લગાવીએ તો એપ્રોક્સિમેટલી 10 થી 12 લાખ પેશન્ટ્સ ઇન્ડિયામાં હોવા જોઈએ. ગુજરાતમાં દર વર્ષે 3 થી 5 હજાર જેટલા નવા દર્દીઓ ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝમાં આમાં ઉમેરાઈ રહ્યા છે. તો ઇટ્સ નોટ અ વેરી અનકોમન ડિસીઝ, ઘણી કોમન બીમારી છે આઈબીડી, ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝ. એટલે ક્યાંક કહી શકીએ છીએ અત્યારે આ સમયમાં ઘણી કોમન થઈ ગઈ છે આ બીમારી. પણ અત્યારે જો કોમન આ બીમારીને કહી શકાય ડૉક્ટર, તો સૌથી વધારે ક્યાંક આપણે કહી શકીએ કે કેટલી ઉંમરના લોકોમાં વધારે જોવા મળી રહી છે બીમારી? કારણ કે દરેક બીમારી, જ્યારે આપણે મોટી બીમારીઓની વાત કરીએ તો લગભગ લોકો માનતા હોય છે કે જેમ જેમ ઉંમર વધે છે એમ ઘણી બીમારીઓને આપણે આમંત્રણ આપીએ છીએ. પણ આ જો બીમારીની વાત કરવામાં આવે તો આ બીમારીની નું કોઈ ઉંમર સાથે કંઈક પણ આપણે કહી શકીએ છીએ લેવા દેવા છે ખરી, કે કોઈ એક ઉંમરમાં બીમારી વધારે જોવા મળતી હોય? બહુ સારો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જનરલી આપણે જોઈએ કે જેમ જેમ ઉંમર વધે એમ બીમારી વધતી હોય છે, પણ આ બીમારી એક થોડી યુનિક છે. પીક એટલે કે આ બીમારીના મેક્સિમમ પેશન્ટો 20 વર્ષથી લઈને 40 વર્ષ સુધી જોવા મળે છે. નો ડાઉટ કે બાળકોમાં પણ જોવા મળે છે અને 70 વર્ષના વડીલોમાં પણ જોવા મળે છે, પણ આ બીમારીની પીક છે 20 થી 40 વર્ષ. પુરુષો અને સ્ત્રીઓમાં બંનેમાં સમાન અંતરે જોવા મળે છે. પુરુષો થોડાક પ્રિડોમિનન્ટ એમાં પ્રિવેલન્સ જોવા મળ્યું છે, પણ 20 થી 40 વર્ષ એ પ્રિડોમિનન્ટ ઉંમર છે. એટલે કે આપણને એવું લાગે કે યંગ એજમાં તો બીમારી ના થઈ શકે, પણ આ બીમારીની મુખ્ય એજ જ 20 થી 40 વર્ષની છે. એટલે કહી શકાય છે કે યંગ એજના લોકોને વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે આ બીમારીમાં. એક્ઝેક્ટલી. હવે આપણે વાત કરીએ આંતરડાની ડૉક્ટર, કારણ કે આંતરડાનો સોજો આમાં જોવા મળતો હોય છે, તો એના વિશે વધુ જાણવાનો પ્રયાસ કરીએ કે આંતરડા એનું કામ શું હોય છે આપણી બોડીમાં, અને આ સોજો કેવી રીતે આવી જાય છે? સો જેવું પહેલાં કીધું એ પ્રમાણે આંતરડા આપણી બોડીમાં બે હોય છે, એક નાનું આંતરડું, મોટું આંતરડું. સો નાનું આંતરડું એટલા માટે કહેવાય છે કે એનો ડાયામીટર નાનો હોય છે, વ્યાસ નાનો હોય છે, તો એપ્રોક્સિમેટલી 20 ફૂટ જેટલું લાંબુ હોય છે. જ્યારે મોટું આંતરડું પહોળું હોય છે, પણ એની લંબાઈ એપ્રોક્સિમેટલી 5 ફૂટ જેટલી હોય છે. તો નાના આંતરડાનું મુખ્ય કામ આપણે જે ખોરાક લઈએ એમાંથી જે પોષક તત્વો હોય, કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ્સ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, એ બધી વસ્તુ આપણી બોડીમાં શોષવાનું, એબ્ઝોર્બ કરવાનું કામ નાના આંતરડાનું છે. જ્યારે એ બધું એબ્ઝોર્બ થઈ ગયા પછી જે ફૂડ રેસિડ્યુ બચે એ મોટા આંતરડામાં જાય, અને મોટું આંતરડું એમાંથી પાણી અને સોડિયમ શોષીને એને સ્ટૂલ એટલે કે મળના સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે છે. સો નાનું આંતરડું ખોરાકમાંથી
પાચક તત્વો બધા, પોષણના તત્વો બધા એબ્ઝોર્બ કરવામાં હેલ્પ કરે છે. અને જ્યારે મોટું આંતરડું એ જે સ્ટૂલની ક્વોન્ટિટી એને મિનિમાઇઝ કરવાનો ટ્રાય કરે અને એને સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરવાનું કામ કરતું હોય છે આપણી બોડીમાં. ઓકે, તો અહીંયા કહી શકીએ કે આના જે અમુક સિમ્ટમ્સ જોવા મળતા હોય છે એ શું હોય છે, જેથી કરીને આપણને ખ્યાલ આવી શકે કે આ મે બી IBD હોઈ શકે છે. કેવા પ્રકારના સિમ્ટમ્સ આપણને આપણી બોડીમાં જોવા મળે તો આપણે વિચારવાની જરૂરિયાત છે કે આ કદાચ ઇન્ફ્લેમેટરી બાઉલ ડિઝીઝ હોઈ શકે છે. તો ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ એ કોમ્બિનેશન છે બે બીમારીઓનું. એક છે અલ્સરેટિવ કોલાઇટિસ, બીજી છે ક્રોન્સ ડિસીઝ. સો અલ્સરેટિવ કોલાઇટિસ એ બીમારી એક્સક્લુઝિવલી મોટા આંતરડાની હોય છે. એટલે કે એ બીમારી મોટા આંતરડાની ઉપર નાના આંતરડામાં ક્યાંય જતી નથી. સો કમ્પ્લીટલી મોટા આંતરડાની બીમારી, અને એના લક્ષણો સ્ટૂલમાં એટલે કે મળમાં બ્લડ આવવું એ એનું મુખ્ય સિમ્ટમ છે, જેને અમે બ્લડી ડાયરિયા પણ કહેતા હોઈએ છીએ. એ સિવાય પેટમાં દુખાવો થવો, ઝાડા વારે ઘડીએ જવું, અને ઘણી વખત નીચેના ભાગે બહુ દુખાવો થવો, જેને ટિનિસ્મસ પણ કહેવાય. જ્યારે લેટ્રિન જઈએ આપણે ત્યારે બહુ દુખાવો થાય અને સ્મોલ ક્વોન્ટિટીમાં મ્યુકસ એટલે કે વ્હાઇટ પદાર્થ અને ખાલી બ્લડ થોડી ક્વોન્ટિટીમાં આવે, તો એ આના મુખ્ય સિમ્ટમ્સ છે. આગળ જતાં આ બીમારીમાં પગમાં સોજા આવવા, વજનમાં ઘટાડો થવો એ પણ સિમ્ટમ થતા હોય છે. સો પ્રિડોમિનન્ટલી ઝાડામાં બ્લડ આવવું, વજન ઓછું થવું, સોજા આવવા અને નીચેના ભાગમાં દુખાવો થવો એ અલ્સરેટિવ કોલાઇટિસના સિમ્ટમ્સ છે. જ્યારે બીજી બીમારી છે ક્રોન્સ ડિસીઝ કહેવાય. જેમ અલ્સરેટિવ કોલાઇટિસ ખાલી મોટા આંતરડામાં રેસ્ટ્રિક્ટેડ રહે છે, પણ ક્રોન્સ ડિસીઝ મોઢાથી ચાલુ કરીને ગુદાના ભાગ સુધી, એનલ રિજન સુધી કોઈ પણ અંગમાં થઈ શકે છે. તો એના સિમ્ટમ્સ પણ થોડા વેરિયેબલ છે. તો ક્રોન્સ ડિસીઝના મુખ્ય સિમ્ટમ્સમાં લાંબા સમય સુધી ડાયરિયા થવા, પેટમાં દુખાવો થવો, કોઈકવાર પેટમાં ગાંઠ જેવું આવવું, લેટ્રિનના ભાગે એટલે કે એનલ રિજન હોય, જો ગુદાનો ભાગ હોય ત્યાં આગળથી સિવાયના અંગોમાં પણ એના સિમ્ટમ્સ જોવા મળે છે. હા, એ જોવા મળે છે. પહેલા આંતરડાના સિમ્ટમ્સમાં એમાં નીચેના ભાગમાં જો રસી આવવી અને કોઈક વખત ત્યાં આગળ ગાંઠ જેવું થઈ જાય, એ બધા સિમ્ટમ્સ જોવા મળે છે. આંતરડું ગંઠાઈ પણ જતું હોય છે. બહુ સરસ ક્વેશ્ચન છે કે આંતરડા સિવાય પણ કોઈ અંગોમાં આ બીમારી પ્રસરે છે? તો હા, પ્રસરે છે. તેમાં મુખ્ય અંગ હોય છે આપણા સાંધા, બોન્સ. તો આર્થરાઇટિસ, જેને સંધિવા કહેતા હોય છે, તો સંધિવા જેવા લક્ષણો પણ ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝમાં આવતી હોય છે. જેમાં આપણા જોઈન્ટ્સ હોય સ્ટીફ થઈ જાય અથવા એમાં દુખાવો થવો. પછી આંખોમાં ઘણી વખત રેડ આઈ કહેતા હોઈએ છીએ, જેને કે આંખો વારી ઘડી લાલ થવી, સ્કિન ઉપર વારી ઘડી બ્લિસ્ટર્સ અને અલ્સર થઈ જવા, એ પણ એના સિમ્ટમ્સ છે. વધુમાં ઘણી વખત લીવરની બીમારી તરીકે પણ પ્રેઝન્ટ થતા હોય છે. લીવરમાં પ્રાઇમરી સ્ક્લેરોસિસ કેલોન્જાઇટિસ નામની એક બીમારી છે, જે પણ IBD સાથે એસોસિએટેડ હોય છે, અને લીવરના સિમ્ટમ સાથેના પેશન્ટને પણ ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ હોઈ શકે છે. તો આને કહેવાય એક્સ્ટ્રા ઇન્ટેસ્ટિનલ મેનિફેસ્ટેશન, જે IBD સાથે એસોસિએટેડ હોય છે. હવે આ બીમારી થવાના કારણો શું હોય છે ડૉક્ટર? કારણ કે જે પ્રકારે આપણે વાત કરી કે આંતરડાનો સોજો, પણ એની સાથે સાથે આ આંતરડા સિવાયના અંગોમાં પણ આપણને જોવા મળે છે, એટલે કે સંધિવા, સાંધા સુધી પણ આ જાય છે આ બીમારી. તો અહીંયા એની કહી શકાય છે કે આ વધુ પરેશાનીમાં મૂકે છે આ બીમારી. તો આની પાછળ કારણો કયા જવાબદાર છે, જેથી કરીને બચી શકાય, આપણે ધ્યાન રાખી શકાય? સો ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ IBD એક ટાઈપની ઓટોઇમ્યુન ડિસીઝ છે. ઓટોઇમ્યુન ડિસીઝ મીન્સ આપણી ઇમ્યુન સિસ્ટમ, આપણા ઇમ્યુન સેલ્સ, બી સેલ્સ, ટી સેલ્સ ને જે બધું આપણે કોરોનામાં બહુ અત્યારે થોડા અવેર થયા છીએ, તો આપણી ઇમ્યુન સિસ્ટમ આપણા આંતરડાને ડેમેજ કરી રહી છે. વાય? બિકોઝ દે ફીલ કે આપણા આંતરડાના સેલ્સ છે ફોરેન છે, એટલે કે બીજા છે, અને એના કારણે આંતરડાને ડેમેજ કરે છે. તો એના માટેના ઘણા બધા ફેક્ટર્સ છે, જેમ કે જીનેટિક પ્રેડિસ્પોઝિશન, આપણું જનીન, ઘણાના જનીન તંત્રમાં થોડું પ્રોબ્લેમ હોય ત્યારે આવું થઈ શકે. અમુક બેક્ટેરિયા જેમ કે કેમ્પાલોબેક્ટર જેજુનિન એવા બેક્ટેરિયા, જે બેક્ટેરિયાનું કોઈક વાર જો ઇન્ફેક્શન લાગ્યું હોય તો એના કારણે પણ IBD પ્રેસિપિટેટ થઈ શકે છે. બીજા અમુક ખોરાક પણ પ્રિડિસ્પોઝ થયા છે, પણ આજની તારીખે કોઈ સાયન્ટિફિક પ્રૂફ નથી કે કયા કારણથી ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ આપણી બોડીમાં આવે છે. સો ઇટ ઇઝ એન ઓટોઇમ્યુન ડિસીઝ, જેને આપણે એક ટાઈપની એલર્જી કહી શકીએ, પણ એના માટેના ઠોસ કારણ હજી સુધી આપણે શોધી શક્યા નથી. અને દેટ્સ વાય એના માટે પ્રિવેન્ટ કઈ રીતે કરી શકાય એ માટેના કોઈ અત્યાર સુધી આપણી પાસે બહુ કારણો કે એના ઉપાયો નથી આપણી પાસે. જી ચોક્કસથી. એટલે કોઈ એક પર્ટિક્યુલર રીઝન આપણે અહીંયા આ બીમારી માટે નથી શોધી શકતા, પણ હા ટ્રીટમેન્ટ છે જેના વિશે આપણે વાત કરીશું. પણ એ પહેલાં હું આપણે એ પૂછવા માંગીશ કે ક્યાંક કોઈ ખોરાક જવાબદાર હોય છે આની માટે, કે જો કારણ કે ગેસ સાથે જો કોઈ કનેક્શન હોય તો કદાચ હોઈ શકે કે કોઈ ખોરાક આની માટે જવાબદાર હોય કે જે વધારે પ્રમાણમાં લેવાથી કે પછી એ ખોરાક લેવાથી આ બીમારી થતી હોય? સો આ પ્રશ્ન બહુ કોમન છે કે જ્યારે કોઈ પેશન્ટને ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ હોય ત્યારે એમનો પહેલો ક્વેશ્ચન હોય છે કે અમે કંઈ ખાધું નથી, અમે કંઈ બહાર જમતા નથી, તો પણ આ બીમારી કેમ થઈ? તો ઇટ્સ અ ઇઝી એક્સપ્લેનેશન કે આ બીમારી કંઈ પણ ખાવાથી થતી નથી. અનહાઇજેનિક ખાવાથી પણ આ બીમારી જનરલી થયું હોય એવું ક્યાંય રેકોર્ડમાં નથી. બટ
પ્રોવાઇડેડ એકવાર જો આપણને આ બીમારી થઈ ગઈ હોય તો પછી એના માટે ખોરાકમાં ઘણું ધ્યાન રાખવું પડે છે. તો 2-3 વસ્તુ કે કોઈ પણ અનહાઇજેનિક વસ્તુ જો આપણે ખાઈએ તો નોર્મલ લોકોને કદાચ એનાથી આંતરડામાં કોઈ તકલીફ ના થાય, કોઈ ઇન્ફેક્શન ના થાય, પણ ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝમાં બિકોઝ ઇટ ઇઝ એન ઓટોઇમ્યુન ડિસીઝ તો એમની ઇમ્યુનિટી આંતરડાની ઓછી હોય તો એમને આ સિમ્ટમ્સ બહુ વધી શકે છે, એટલે એમણે અનહાઇજેનિક વસ્તુથી બચવું જોઈએ. બીજું જે મેઇન ક્વેશ્ચન હોય છે કે દૂધ કે દૂધની બનાવટો લઈ શકાય કે નહીં, તો સેમ આન્સર છે કે દૂધથી ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝના સિમ્ટમ્સ વધતા હોય છે, જરૂર વધતા હોય છે, પણ બીમારીનું પ્રોગ્રેશન એનાથી થતું નથી. પણ જેમને જે ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝની બીમારી હોય તો તેમણે દૂધ અને દૂધની બનાવટોથી થોડા દૂર રહેવું જોઈએ. એ સિવાય એક્સેસિવ સ્પાઇસી અને ઓઇલી ફૂડ એ પણ ડેફિનેટલી આના સિમ્ટમ્સ વધારતા હોય છે. એટલે આ તો વાત થઈ કે આપણને જો આ બીમારી છે તો પછી આપણે શું ધ્યાન રાખવું છે, પણ પહેલાથી આપણે એવું કંઈ ખાસ ધ્યાન ન રાખી શકીએ કારણ કે આની પાછળ કારણ શું છે આપણને ખ્યાલ નથી. રાઈટ, એક્ઝેક્ટલી, કે કોઈ ફૂડ એની સાથે પહેલાં રિલેટેડ નથી કે આ ખાવાથી થતું હોય એવા કોઈ હજી સુધી કોઈ એવિડન્સ મળ્યા નથી આપણને. એટલે જો આપણને આ બીમારી થઈ ગઈ છે તો પછી આપણે કદાચ આ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. હવે અહીંયા વાત આવે છે નિદાન પર, કારણ કે આપણને જો આ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે અને આપણને લાગે છે કદાચ કે આ કોઈ આ પ્રકારની બીમારી હોઈ શકે છે, તો આનું નિદાન કઈ રીતે થાય છે અને ક્યાં થાય છે? સો જો તમારી પર આવા કોઈ પણ સિમ્ટમ્સ હોય તો એના અમુક ટેસ્ટ હોય છે, બ્લડ રિપોર્ટ્સ, જેમ કે CBC, CRP જે બહુ કોમનલી બધી જ લેબોરેટરીમાં થઈ શકે છે. એના પછી આવે છે સ્ટૂલ રિપોર્ટ. સ્ટૂલના રિપોર્ટમાં સ્ટૂલ રૂટીન માઇક્રો, કાલ્પ્રોટેક્ટિન જે પણ વેરી વાઇડલી અવેલેબલ છે એનાથી પણ આપણને આઈડિયા આવી શકે. એ સિવાય સોનોગ્રાફી અને CT સ્કેન પેટનો કરીએ તો એમાં પણ ઘણી વખત આપણને નિદાનમાં હેલ્પ મળતી હોય છે. પરંતુ સૌથી સચોટ ઇલાજ, સૌથી સચોટ નિદાન જોઈતું હોય તો આપણે એના માટે સારામાં સારી પ્રોસિજર છે એન્ડોસ્કોપી. સો એન્ડોસ્કોપી 2 રીતે થતી હોય છે. સો ઇટ્સ એ કોલોનોસ્કોપી, જેમાં નીચેના એનલ રિજનમાંથી કે ગુદાના ભાગમાંથી આપણે દૂરબીનની તપાસ કરતા હોઈએ છીએ, જેને કોલોનોસ્કોપી કહેવાય. સો કોલોનોસ્કોપીથી અલ્સરેટિવ કોલાઇટિસ નામની બીમારી સચોટ રૂપે શોધી શકાય છે. જો એમાં ચાંદા મળે તો ચાંદાની બાયોપ્સી લેતા હોઈએ છીએ ને એમાં રિઝલ્ટ જનરલી આવતું હોય છે. 95% કેસીસમાં એમાંથી બીમારી મળી જ જતી હોય છે. ક્રોન્સ ડિસીઝ નામની બીમારી થોડી ડિફિકલ્ટ છે, એઝ આઈ સેડ કે મોઢાથી લઈને છેક ગુદાના ભાગ સુધી થતી હોય છે. તો એમાં ઘણી વખત આના સિવાય પણ CT સ્કેનની જરૂર પડતી હોય છે. ઉપરથી એન્ડોસ્કોપી, જેને અપર જી એન્ડોસ્કોપી કહીએ, એ પણ જરૂર પડે. એન્ટ્રોસ્કોપી એટલે કે જે નાનું આંતરડું 20 ફૂટનું હોય તો એને જોવા માટે સ્મોલ આમ કહેવાય સિંગલ બલૂન એન્ડ્રોસ્કોપી અથવા સ્પાયરલ એન્ડ્રોસ્કોપી પણ કરવી પડી શકતી હોય છે, અથવા કેપ્સ્યુલ એન્ડોસ્કોપીથી પણ આપણે એના ચાંદાનો મીન્સ આઈડિયા લઈ શકીએ છીએ. સો ક્રોન્સ ડિસીઝ શોધવા માટે મલ્ટિપલ ટૂલ્સની જરૂર પડતી હોય છે અને બધામાં બાયોપ્સી આપણને હેલ્પફુલ થાય છે. જી ડૉક્ટર, અહીંયા વધુ એક સવાલ એ થાય છે કે શું આવું સોનોગ્રાફી અને CT સ્કેનથી આપણને ખ્યાલ આવે એટલે કદાચ એવું હોઈ શકે છે કે બીમારી વધી જાય છે તો આપણને CT સ્કેન અને સોનોગ્રાફીથી નથી ખબર પડતી અને ત્યારે આપણને આગળ નિદાનની જરૂરિયાત પડતી હોય છે? કઈ રીતે આપણે આને બાયફિકેટ કરી શકીએ? એક્ઝેક્ટ તમે કીધું એ સાચી વસ્તુ છે. જ્યારે સોનોગ્રાફી અને CT સ્કેનમાં ઘણી વખત બીમારી એડવાન્સ હોય ત્યારે ખબર પડે. જ્યારે બીમારી શરૂઆતના સ્ટેજમાં હોય ત્યારે એના માટે સારામાં સારી ઇલાજની પ્રક્રિયા કોલોનોસ્કોપી અથવા ઉપરથી એન્ડોસ્કોપી છે, જેનાથી આપણે અર્લી સ્ટેજમાં બીમારી પિકઅપ કરી શકીએ છીએ. જ્યારે લેટ સ્ટેજમાં ડેફિનેટલી કોલોનોસ્કોપી પણ આપણને હેલ્પ, લેટ સ્ટેજમાં CT સ્કેન પણ આપણને હેલ્પ કરતા હોય છે. એટલે જનરલી ડૉક્ટર જો સોનોગ્રાફી અને CT સ્કેન કરાયા પછી પણ આપણને ખ્યાલ નથી આવતો અને પેઇન છે તો આગળ ડૉક્ટર એ લોકોને કરાવવા માટે કહેતા હોય છે, એવું માની શકાય છે? યસ, એક્ઝેક્ટલી. પણ જો આપણને બ્લડમાં આમ કે સ્ટૂલમાં જો બ્લડ આવતું હોય તો ડેફિનેટલી આપણો પહેલો એપ્રોચ ઓલવેઝ દૂરબીનની તપાસ એટલે કે કોલોનોસ્કોપી જ હોવો જોઈએ. તો એનાથી આપણે બહુ ઝડપથી આ બીમારી પકડી શકીએ છીએ. બીજો એક પોઈન્ટ જનરલી તમને કહીશ કે પાઇલ્સ એ IBD ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ કરતાં ઘણો વધારે પ્રેવલન્ટ ડિસીઝ છે. તો જે પેશન્ટો મોટે ભાગના અમારી પાસે આવતા હોય છે અલ્સરેટિવ કોલાઇટિસ સાથે, તો બધા જ પેશન્ટો ઇનિશિયલી એવું જ માનતા હોય છે કે એમને પાઇલ્સની બીમારી છે, હરસ અને મસા. ઘણા પેશન્ટોએ એના માટે પાઇલ્સનું ઓપરેશન પણ કરાવેલું હોય છે, કારણ કે પાઇલ્સ પણ એ પેશન્ટોને હોય જોડે. એટલે એ લોકો માનતા હોય છે કે પાઇલ્સના કારણે બ્લીડિંગ આવે છે, પણ પાઇલ્સની ટ્રીટમેન્ટ પછી પણ બ્લીડિંગ પરસિસ્ટન્ટ રહેતું હોય છે. ત્યારે ખબર પડતી હોય છે કે આ ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ છે. એટલે જો જેમણે પાઇલ્સની ટ્રીટમેન્ટ કરાવી હોય ને છતાં પણ જો બ્લડ આવતું હોય તો ડેફિનેટલી આપણે આ દિશામાં એમણે પેશન્ટે વિચારવું જોઈએ. તો આ તો હવે વાત કરી આપણે નિદાનની, પરંતુ જો નિદાન કર્યા પછી આપણને ખ્યાલ આવે છે કે આપણે ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ બીમારી છે, આ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે, તો હવે વાત આવે છે ટ્રીટમેન્ટની. દેટ વોટ ઇઝ ધ ટ્રીટમેન્ટ? કઈ સારવાર આમાં ઉપયોગી સાબિત થાય છે? તો પહેલાં જણાવ્યું એ પ્રમાણે ઓટોઇમ્યુન ડિસીઝ છે, એટલે પ્રોબેબલી ઇટ્સ અ લાઈફ લોંગ ડિસીઝ. જેમ ડાયાબિટીસ છે, જેમ બ્લડ પ્રેશર છે, એમ આની પણ ટ્રીટમેન્ટ આપણે લાઈફ લોંગ લેવી પડે છે. મોટે ભાગના કેસીસમાં એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, એટલે કે દવાઓ લેતા તમને કોઈ સિમ્ટમ્સ ના આવે, પણ આપણે એને પોટેન્શિયલી ક્યોર નથી કરી શકતા. સો એની દવાઓ બહુ લાંબો ટાઈમ લેવી પડે છે. તો શું છે એની દવાઓ?
તો બહુ સિમ્પલ સરળ દવાઓ છે ઇનિશિયલી, કે જેને કહેવાય મેસેલામાઇન દવા, બહુ નાની ટેબ્લેટ આવે છે. બીજું છે સ્ટીરોઇડ્સની દવાઓ, જે ઇનિશિયલ સ્ટેજમાં કામ કરે છે. જો બીમારી આ દવાઓથી કંટ્રોલ ના આવે તો એનાથી આગળ અઝાથાયોપ્રિન, જેને આપણે ઇમ્યુનોમોડ્યુલેટર્સ કહેતા હોય છે, અઝાથાયોપ્રિન અથવા મિથોટ્રેક્ઝેડ એડ કરતા હોઈએ છીએ. આ દવાઓ છે કન્વેન્શનલ મેડિકેશન. છેલ્લા 10થી 15 વર્ષમાં નવી મેડિકેશન્સ આવી છે જેને કહેવાય છે બાયોલોજિક્સ, કે જે કન્વેન્શનલ મેડિકેશનથી જે પેશન્ટને બીમારીમાં ઇમ્પ્રુવમેન્ટ ના આવ્યો, જે ઘણા કેસમાં પોસિબલ હોય છે, તેમાં ઇન્ફ્લિક્સિમેબ, અડાલીમુમાબ અથવા ટોફાસિટીનિબ આ દવાઓ જે નવી આવી છે, કે જેનાથી આપણે બહુ ઇફેક્ટિવલી આ બીમારીને કંટ્રોલમાં લઈ શકીએ છીએ અને ગ્રેજ્યુઅલી આપણે નાની ટેપર ઓફ કરીને નીચેની દવા ઉપર પાછા કન્વર્ટ થઈ શકીએ છીએ. તો ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે આ બીમારીને બહુ ક્યોર નહોતી, બહુ કંટ્રોલ નહોતા કરી શકતા, પણ હવે બહુ દવાઓ, અક્ષર દવાઓ હવેના ટાઈમમાં અવેલેબલ થઈ ગઈ છે આના માટે. જી, પણ ડૉક્ટર, જે આપણે વાત કરી કે કદાચ આ બીમારી લાંબા સમય સુધી રહેતી હોય છે, 10થી 15 વર્ષ સુધી પણ આ બીમારીનો સામનો કરવો પડી શકે છે, જ્યારે આટલી મોટી બીમારીઓ માટેની ટ્રીટમેન્ટ છે, તો અહીંયા કેમ આ પ્રકારની તકલીફ પડી રહી છે? અને સાથે જ કહી શકાય છે કે જે ઇનિશિયલ સ્ટેજમાં જો ડૉક્ટર પાસે પહોંચી જાય છે તો છતાં બી આપણે કહી શકીએ છીએ કે આ બીમારીમાંથી જલ્દી બહાર નથી આવી શકતા. હા, તમે કીધું એ બરોબર છે કે ઇનિશિયલ સ્ટેજમાં જો ડૉક્ટર પાસે પહોંચી જાય તો બહુ ઓછી સ્ટ્રેન્થની દવાથી બીમારી કંટ્રોલમાં આવી શકે. ડેફિનેટલી એમણે દવા તો લેવી જ પડે છે અને બહુ ઓછા 20-30% પેશન્ટ એવા હોય છે કે જેમાં આગળ જતાં દવાઓ બંધ પણ થઈ જતી હોય છે. પણ ડેફિનેટલી એમણે એના માટે ફોલોઅપમાં પણ આવવું પડે, રેગ્યુલર ચેકઅપ પણ કરાવવું પડે. જે લોકોની દવા બંધ થઈ ગઈ હોય એ લોકોએ પણ દર વર્ષે કે 6 મહિને ડૉક્ટર પાસે જઈને એનું ચેકઅપ કરાવવું પડતું હોય છે. જ્યારે જે લોકો લેટ સ્ટેજમાં આવે એ લોકોમાં જેમાં ઓલરેડી કોમ્પ્લિકેશન થઈ ગયા હોય, જેમ કે રસી થઈ ગઈ હોય અથવા આંતરડું ગંઠાઈ ગયું અથવા બહુ વધારે બ્લીડિંગ થયું હતું, એ લોકોમાં પોસિબિલિટી બહુ ઓછી હોય છે કે જેમનામાં દવાઓ બધી બંધ થાય અને વધારે સ્ટ્રેન્થવાળી દવાઓ એમનામાં લાંબો સમય સુધી ચાલુ રાખવી પડતી હોય છે. જી 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 ડૉક્ટર, હવે અહીંયા આપણે વાત કરી કે કદાચ કોઈ પણ મેડિસિન છે લાંબા સમય સુધી લેવી પડી શકે છે, પણ જો અહીંયા ઓપરેશનની વાત હોય તો ક્યાંક આપણે એવું કહી શકીએ છીએ કે કદાચ મેડિસિનથી જો આપણે કંટ્રોલ ન કરી શકીએ તો આ બીમારી માટે કોઈ ઓપરેશન કરાવી શકાય છે કે કેમ? ઓર એલ્સ એવું કહી શકીએ કે ઓપરેશનની જરૂર પડે છે, અને પડે છે તો કરી શકાય છે કે કેમ? સો ઓપરેશન અમુક કેસમાં જરૂર પડે છે. બંને ડિસીઝ અલગ છે. અલ્સરેટિવ કોલાઇટિસ, તો અલ્સરેટિવ કોલાઇટિસમાં જ્યારે આ બધી દવાઓ આપ્યા છતાં પણ જો કોઈ વાર બ્લીડિંગ બંધ ના થતું હોય, જેમ કે ઝાડામાં લોહી ચાલુ જ રહેતું હોય, સ્ટૂલમાં બ્લીડિંગ બંધ ના જ થાય, તો એ કેસમાં ઇમરજન્સીમાં પણ આંતરડાની સર્જરી કરવી પડતી હોય છે, જેમ કે મોટું આંતરડું આખું કાઢી નાખવું પડતું હોય છે. જ્યારે ક્રોન્સ ડિસીઝ એવી બીમારી છે કે જેમાં મોઢાથી લઈને એનાલ વર્ડ સુધી ડિસીઝ છે. સો એમાં જનરલી આપણે સર્જરી જેટલી ડિલે કરી શકીએ અથવા રોકી શકીએ એટલો ટ્રાય કરતા હોય છે, ભારે દવાઓ આપીને પણ ડેફિનેટલી જ્યારે કોઈ આંતરડું બંધ થઈ જાય, જેને આપણે ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન કહેતા હોઈએ છીએ, અથવા ક્યાંક રસી બની જાય એક આંતરડાથી બીજા આંતરડામાં, જેને આપણે ફિસ્ચ્યુલા કહેતા હોઈએ છીએ, તો એ બધા કેસીસમાં સર્જરીની જરૂર પડતી હોય છે ઇન સ્પાઇટ ઓફ ઓલ ધ એડવાન્સ મેડિકેશન્સ. બટ ડેફિનેટલી સર્જરી ઇઝ ધ લાસ્ટ ઓપ્શન ફોર ઓલ અવર પેશન્ટ્સ. જી જી, અને સર્જરી જો કરાવવામાં આવે છે ડૉક્ટર, તો એ પછી શું એવું કહી શકીએ છીએ કે એ જે વ્યક્તિ છે બીમારીમાંથી બહાર આવી જાય છે પછી સર્જરી, કે સર્જરી પછી પણ અમુક વાતો માટે આપણે ધ્યાન આપવું પડતું હોય છે? ના, સર્જરી પછી પણ આપણી બીમારી રહેવાની છે. આખું મોટું આંતરડું કાઢી લઈએ પછી પણ એક પાઉચ બનાવતા હોય તો પાઉચમાં પણ સોજો આવી શકે. સો સર્જરી પછી પણ જ્યારે આખું આંતરડું કાઢી નાખીએ પછી પણ પેશન્ટે ડૉક્ટર પાસે ફોલોઅપમાં પણ આવવું પડે છે અને દવાઓ પણ લાંબા સમય સુધી ચાલુ રાખવી પડતી હોય છે. સર્જરી એઝ આઈ સેડ કે ઇટ્સ મોસ્ટલી એન ઇમરજન્સી સર્જરી. સો પ્લાન કરીને સર્જરી બીમારી રોકવા માટે નથી હોતી, જસ્ટ આપણે એને કોમ્પ્લિકેશન રોકવા માટે આ સર્જરી કરતા હોઈએ છીએ. બીમારી તો સર્જરી પછી પણ રહેતી હોય છે, સો મેડિકેશન્સ એના પછી પણ ચાલુ રહેતી હોય છે. જી 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 ડૉક્ટર, હવે અહીંયા જ્યારે આપણે વાત કરી છે ઇન્ફ્લેમેટરી બોલ ડિઝીઝની, એટલે કે આંતરડામાં સોજો આવે છે, અને આપણે આ તમામ વાત કરી છે સિમ્ટમ્સ, જો આપણે અહીંયા જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક લગભગ સિમ્ટમ્સ જે સામાન્ય ગેસમાં જોવા મળતા હોય છે એવા જ સિમ્ટમ્સ આમાં જોવા મળતા હોય છે. તો ક્યાંક જે તે સામાન્ય લોકો છે એ લોકોને નોર્મલ ગેસ સમજીને ઇગ્નોર કરતા હોય છે, અને એટલા જ માટે કદાચ ઘણા લોકો ડૉક્ટર સુધી નથી પહોંચતા, અને એટલા જ માટે કદાચ એવું કહી શકીએ છીએ કે લેટ થતું હોય છે, ને પછી જે બીમારી વધી જાય છે ત્યારે ડૉક્ટર પાસે જવાય છે. તો આ બંને વચ્ચે આપણે ડિફરન્સ કેવી રીતે સમજી શકીએ છીએ કે ઇટ્સ નોટ નોર્મલ ગેસ, એટલે કે આ ગેસ નથી, સાદા ગેસની બીમારી હોય એ અલગ છે અને આ અલગ છે, કઈ રીતે સમજી શકાય છે? તમારો ક્વેશ્ચન બહુ સારો છે કે મોટેભાગના લોકોને થોડા વત્તા અંશે પેટમાં થોડું પેટ ફૂલી જવું, ગેસ થવું, ઓડકાર આવવા, કોઈક વાર ડાયરિયા થતા, બધા સિમ્ટમ્સ બહુ કોમન છે. પણ જે સિમ્ટમ્સ મેં તમને કીધા એમાંના લેટ્રિનમાં બ્લડ આવવું, લાંબા સમય સુધી ડાયરિયા ચાલવા, વજન ઘટવું, પેટમાં એટલો દુખાવો થવો કે જેમાં
ઇન્જેક્શન પણ લેવું પડી શકે. તો આ બધા સિમ્ટમ્સ સાદી ગેસની બીમારીમાં નથી હોતા. આઈબીડી એટલે કે ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝ જેવી જ એક બીમારી હોય છે, ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ, જેમાં લોકોને જમ્યા પછી થોડું પેટમાં ગેસ રહે, કોઈક વાર લેટ્રિન જેવું પડે, એ પણ આટલી જ કોમન છે. પણ મેં જે તમને સિમ્ટમ્સ કીધા વોર્નિંગ સિમ્ટમ્સ છે, બ્લડ આવવું, વજન ઘટવું, પેટમાં અસહ્ય દુખાવો થવો, એ બધી વસ્તુ જો હોય તમને તો ડેફિનેટલી એના માટે આગળ ચેકઅપ કરાવવું જોઈએ. સાદી ગેસની બીમારી સમજીને એને નિગ્લેક્ટ ના કરવું જોઈએ. જી. તો અહીંયા ખાસ કરીને આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો એક મેસેજ જો આપણે લોકોને આપવો હોય, કારણ કે આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ કે આ બીમારી જેના સિમ્ટમ્સ લગભગ સામાન્ય ગેસ જોવા મળતા હોય છે અને ઘણા લોકો એને ઇગ્નોર કરતા હોય છે અને અત્યારે ભારત દેશમાં એનું પ્રમાણ પણ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે, ત્યારે ખાસ કરીને લોકોને શું કહેવા માંગશો આપ? એ જ કે જો લાંબા સમય સુધી આંતરડાની બીમારીના કોઈ પણ લક્ષણ હોય, જેમાં બ્લડ આવવું, લાંબા સમય સુધી ડાયરિયા રહેવા, લાંબા સમય સુધી વોમિટિંગ રહેવી, વજનનો ઘટાડો થવો અથવા પેરિએનલ રિજનમાં એટલે કે ગુદાના ભાગમાં જો દુખાવો થતો હોય તો ડોન્ટ નિગ્લેક્ટ ધીસ સિમ્ટમ્સ. ધીસ કુડ બી ધ અર્લી સિમ્ટમ્સ ઓફ ધ આઈબીડી, ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝ, એટલે કે શરૂઆતના તબક્કાના સિમ્ટમ્સ તમને હોઈ શકે છે. ડેફિનેટલી આ સિમ્ટમ્સ જો રહેતા હોય તો તમારે કોઈ સ્પેશિયાલિસ્ટને આગળ મળીને એનું નિદાન કરવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. જી ડૉક્ટર, અહીંયા બીજો એક સવાલ મેસેજ પછી મારે આપને એ પણ પૂછવો છે કે જે આપણે વાત કરી વચ્ચે કે કદાચ આ બીમારી જ્યારે એની શરૂઆત થાય છે, એના સિમ્ટમ્સ જે જોવા મળતા હોય છે, તો શરૂઆત તો ક્યાંક આંતરડાથી થાય છે પણ એ પહોંચે છે ક્યાંક સાંધા સુધી, એટલે જ્યારે આ બીમારી ત્યાં સુધી પહોંચી જાય છે તો પછી એનો કંઈક ટ્રીટમેન્ટ પાર્ટ ચેન્જ થાય છે કે કેમ? કારણ કે છેક આંતરડાથી જો આ વધારે બીજી રીતે પણ અસર કરતી હોય છે, બીજા અંગોમાં પણ ફેલાતી હોય છે, તો પછી ક્યાંક કહી શકે છે કે એને ટ્રીટમેન્ટની પણ શરૂઆત કરવી પડતી હોય છે, કારણ કે એક તરફ સંધિવા પણ છે એટલે સાંધા સુધી પહોંચી ગઈ છે આ બીમારી. સાચી વસ્તુ છે કે ઘણા કેસીસમાં સાંધાનીના સિમ્ટમ્સ એટલે કે જોઈન્ટ સિમ્ટમ્સ અને આંતરડાની સિમ્ટમ્સ ઘણી વખતે સાથે જોવા મળતા હોય છે. તો એ કેસમાં દવા થોડીક ડિફરન્ટ થતી હોય છે. ઘણા કેસમાં ઇનિશિયલી શરૂઆત સાંધાના દુખાવાથી થાય ને પછી તપાસ કરીએ તો ખબર પડે કે આપણને આંતરડાનો સોજો છે. તો એમાં દવામાં થોડોક ફરક હોય છે. મેં તમને ઇનિશિયલી જે કીધું કે બાયોલોજિક્સ નામની એડવાન્સ દવાઓ પણ આવી છે, તો એ બધી દવાઓનો રિસ્પોન્સ સાંધાની જેમને તકલીફ હોય તે લોકોમાં વધારે સારો આવે છે. પણ ડેફિનેટલી બધામાં આંતરડાનો સોજો ઉતારવો એ પ્રાયોરિટી હોય છે. એટલે આંતરડાનો સોજો જો ઉતરે તો એની સાથે સાથે સાંધાની તકલીફ, સાંધાની સ્ટીફનેસ કે દુખાવો પણ ગ્રેજ્યુઅલી ઓછો થતો હોય છે. જી ડૉક્ટર, હવે જો વાત કરવામાં આવે ઝાયડસ હોસ્પિટલની, તો આ બીમારી માટે ઝાયડસ હોસ્પિટલમાં કયા પ્રકારની ટેકનોલોજી સુવિધાઓ અવેલેબલ છે? એની સાથે સાથે જો એડવાન્સ ટેકનોલોજીની પણ વાત કરવામાં આવે તો ઝાયડસ હોસ્પિટલમાં આ બીમારી માટેની કઈ સુવિધાઓ અવેલેબલ છે? સો ઇનિશિયલી મેં કીધું એ પ્રમાણે બ્લડ ટેસ્ટ, સ્ટૂલ ટેસ્ટ અને સોનોગ્રાફી અથવા સિટી સ્કેન એ બધી જ જગ્યાએ અવેલેબલ છે. પણ ઘણી વખત આ બધા ઉપાયોથી આપણને બીમારીનું નિદાન મળતું નથી. તો એ કેસમાં કોલોનોસ્કોપી, ઉપરથી એન્ડોસ્કોપી, અપરજી એન્ડોસ્કોપીની સાથે સાથે એન્ટ્રોસ્કોપીની જરૂર પડતી હોય છે, જેમાં સિંગલ બલૂન એન્ટ્રોસ્કોપી અથવા સ્પાયરલ એન્ટ્રોસ્કોપી છે અથવા કેપ્સ્યુલ એન્ડોસ્કોપી. તે બધી ફેસિલિટી ઝાયડસમાં એક જ સાથે અવેલેબલ છે. જો પેશન્ટને કોઈ પણ ડાઉટ હોય અમને કે આ તપાસમાં રિઝલ્ટ મળતું નથી, તો અમે બીજી તપાસ કરીને પણ પેશન્ટને પૂરેપૂરું નિદાન આપી શકીએ છીએ, જે ફેસિલિટી પ્રોબેબલી બીજે ક્યાંય એક ફ્લોર પર અવેલેબલ નથી. સો દેટ્સ અ એડવાન્ટેજ ફોર પેશન્ટ કે જો એમને ડાઉટ હોય આ બીમારી માટેનો તો ડેફિનેટલી તે લોકો ઝાયડસ આવી શકે છે અને ડેફિનેટલી વી કેન ડાયગ્નોઝ ધીસ ડિસીઝ વિથ ધ મોર કોન્ફિડન્સ. જી, તો ડૉક્ટર, એટ ધ એન્ડ આપણે એવા લોકોને પણ એક મેસેજ કે જે લોકોને આ બીમારી છે, ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝ, જે લોકો એની ખાસ કરીને એની સારવાર એ લોકોની ચાલી રહી છે, પણ આપણે જે પ્રકારે વાત કરી કે ઘણા લાંબા સમય સુધી ચાલે છે, આ 10-15 વર્ષ સુધી, એટલે કહી શકાય ને કે ઘણા લોકો એવા પણ હશે કે જે લોકો પરેશાન હોય છે, જે લોકોને એવું પણ લાગતું હોય છે કે ક્યાં સુધી દવા લેવી, અને એ લોકો માનસિક રીતે પણ હેરાન થતા હોય છે અને આ પ્રકારના સિમ્ટમ્સ વારંવાર જોવા મળવા અને એની સાથે સાથે ક્યાંક વારંવાર આ રીતે હેરાન થવું, તો એવા લોકો માટે પણ આપ શું કહેવા માંગશો? એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ અને સાથે સાથે કે ક્યાંક ને ક્યાંક કહી શકીએ છીએ કે આને કંટ્રોલમાં તો કરી જ શકાય છે? સો આઈ જસ્ટ વોન્ટ હેવ અ મેસેજ ફોર ધેમ કે આ બીમારી એક ટાઈપની ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હાર્ટ એટેક જેવી જ બીમારી છે. તમારી બીમારી જો કંટ્રોલમાં છે તો એ દવાના કારણે છે. સો ડોન્ટ સ્ટોપ ધ મેડિકેશન્સ. એવું બહુ જોઈએ, ઇટ્સ અ હ્યુમન મેન્ટાલિટી કે ધારો કે તમને આંતરડાના સોજાની બીમારી છે, 2 વર્ષ 3 વર્ષ સુધી સારું રહ્યું, પછી ડૉક્ટર પાસે જવાની જગ્યાએ જાતે જ આપણે દવા ઓછી કરી દેતા હોઈએ છીએ અને અલ્ટિમેટલી ઓવર ધ સ્પેન ઓફ 1 or 2 years આપણે એને બંધ પણ કરી દેતા હોઈએ છીએ. કેમ? ઉદાહરણો, એક્ઝામ્પલ્સ પણ કદાચ લોકોને આપી શકતા હો. આપના પેશન્ટ્સ હોય ઝાયડસ હોસ્પિટલના કે જેમને ટ્રીટમેન્ટ કરાવી હોય, જે લોકોની ટ્રીટમેન્ટ ચાલી રહી હોય ને એ લોકો હવે સેટિસ્ફાઈડ હોય, તો એવું પણ આપણે લોકોને જણાવી શકીએ છીએ. ડેફિનેટલી એવા ઘણા પેશન્ટ છે જેને 6, 7, 8 વર્ષ સુધી દવા લીધી હોય, જેમણે ડેફિનેટલી બીમારી ડાયગ્નોઝ થઈ હોય પણ કદાચ પૂરતા પ્રમાણમાં એડેક્વેટ દવા
સારા ટાઈમે ના મળી હોય તેવા ઘણા પેશન્ટો છે કે જે અહીંયા આવ્યા પછી એમને જ્યારે બીમારી વિશે સમજાવવામાં આવ્યું કે આ લાઈફ ટાઈમની બીમારી છે જેમાં ડ્રગ કમ્પ્લાયન્સ એટલે પેશન્ટનું કમ્પ્લાયન્સ બહુ જરૂરી છે અને સારી રીતે દવા આપી એ પેશન્ટોને ઘણા સારા રિસ્પોન્સ છે બિકોઝ બીમારીની સમજ એમનામાં આવી તો એમણે દવાઓ કેવી રીતે લેવી એ બધાની એમનામાં જો એમણે રેગ્યુલર રાખ્યું તો એ બીમારી બહુ સારી રીતે કંટ્રોલમાં આવી શકી છે. જી જી જી. તો અત્યારે ડૉક્ટર સમય હવે અહીંયા સમાપ્ત થાય છે. આપ અમારી સાથે ખાસ કરીને ચર્ચામાં જોડાયા ઇન્ફ્લામેટરી બોલ ડિસીઝ કે જેના વિશે કદાચ ઘણા લોકોને ઓછી જાણકારી રહેતી હોય છે, એના કારણે સિમ્ટમ્સ પણ વધી જતા હોય છે અને ડૉક્ટર પાસે પહોંચવામાં કહી શકાય છે કે વાર લાગતી હોય છે, જેના લીધે કદાચ વધારે પ્રોબ્લેમ થતી હોય છે ટ્રીટમેન્ટમાં. તો એના વિશે લોકોને આપણે જણાવ્યું છે, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવાનું. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ કરીને અહીંયા વાત કરી છે ઇન્ફ્લામેટરી બોલ ડિસીઝની, જેના વિશે આપણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. શું છે આ બીમારી, આંતરડાનો સોજો, કઈ રીતે શરૂઆત થતી હોય છે, કેવા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે, ભારત દેશમાં કેટલા પ્રમાણમાં જોવા મળી રહી છે આ બીમારી અને તેની સાથે સાથે નિદાન કઈ રીતે કરાવી શકાય છે, ટ્રીટમેન્ટ શું છે, સારવાર શું છે, એ બધું જણાવવાનો આપણે એક પ્રયાસ કર્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર. ઝાયડસ હોસ્પિટલ, ગુજરાતની સૌથી વિશાળ આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી કોર્પોરેટ હોસ્પિટલ, જ્યાં હૃદય રોગ, કિડની, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, મગજ અને જ્ઞાનતંતુ, પેટ અને આંતરડા, કાન, નાક, ગળા તેમજ સ્ત્રી રોગને લગતા તમામ રોગોની આધુનિક સારવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા. વર્લ્ડ ક્લાસ ઓપરેશન થિયેટર, કેથ લેબ, લેપ્રોસ્કોપી સર્જરી યુનિટ, ICU, રેડિયોલોજી અને પેથોલોજી યુનિટ, ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સની સેવાઓ પારદર્શકતા સાથે. તમારા સ્મિતનો સાથી ઝાયડસ હોસ્પિટલ.